હેલો, જય માતાજી અમદાવાદ. થેન્ક યુ તમારા સૌના પ્રેમ માટે. ગઈકાલના ઇવેન્ટના એક્સપિરિયન્સ પરથી બસ મારે એક વાત કહેવી છે આપ સૌને, અને સ્પેશિયલી ગરબા ઓર્ગેનાઇઝર્સને, કે તમે માંગો એટલા રૂપિયા આપીને પબ્લિક એમના મનગમતા આર્ટિસ્ટમાં આવે છે, અને આર્ટિસ્ટ અને એમના મ્યુઝિશિયન્સ એમના ફેન્સને, એમના જે ચાહકો છે એમને રાજી કરવા માટે બહુ મહેનત કરતા હોય છે, કારણ કે એ લોકો થકી જ અમે છીએ. અને મેનેજમેન્ટના લીધે કે ઓર્ગેનાઇઝર્સના મિસમેનેજમેન્ટના લીધે જ્યારે અમારા ફેન્સને તકલીફ પડે છે ત્યારે અમને પણ દુઃખ થાય છે, બિકોઝ કોઈના પણ પૈસા ઝાડ પર નથી ઉગતા ગાઈઝ. એટલે પ્લીઝ બધા જ ગરબા ઓર્ગેનાઇઝર્સને હું રિક્વેસ્ટ કરું છું કે ગાઈઝ, જે તમારા વેન્યુની કેપેસિટી હોય એના કરતાં ઓવરસોલ્ડ ના કરશો. ખાલી કહેવાય ને કે અમુક લોકોના ખિસ્સા ભરવા માટે જે મિડલ ક્લાસ પબ્લિક છે, જેના સેવિંગ્સમાંથી સારી ઇવેન્ટ, સારા ગરબા કે કોઈ પણ સારા ઇવેન્ટમાં આવે છે, તો એ લોકોનો માટે પણ તમે વિચારો. પ્લીઝ ગાઈઝ, આવી રીતે ઓવરસોલ્ડ ના કરશો, મેનેજમેન્ટ પ્રોપર રીતે કરો. અને આમાં આર્ટિસ્ટોનો ક્યારેય કંઈ વાંક હોતો નથી. અમે લોકો હંમેશા અમારો બેસ્ટ પ્રયત્ન કરીએ છીએ કે અમારા ફેન્સને અમે રાજી કરી શકીએ, પણ આવા ઓર્ગેનાઇઝર્સના લીધે જ્યારે અમારા ચાહકો નારાજ થાય છે ત્યારે અમને પણ બહુ દુઃખ થાય છે. ગાઈઝ પ્લીઝ યુઝ યોર મની વાઇઝલી. એવી જ જગ્યાઓ જાઓ જ્યાં તમને પાર્કિંગ, સારી વ્યવસ્થા મળે. થેન્ક યુ.